વિદ્યાપત 2.0 બેન્ચ ની અંદર તમામ સબ્જેક્ટ પૂરો આપણા જે તમામ સમાજના જે તમામ ચેપ્ટર છે એ બધા પૂરા કરશું. બરોબર છે? તો વધારે સમય નથી લેવો. આજે જે ચેપ્ટર વાત કરવી છે પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર વિશે વાત કરવી છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આમાંથી જે પ્રશ્ન પૂછાવાના છે તમારા સેક્શન એમાં પૂછાવાના છે. યાદ રાખજો. આગળ જોઈએ કેવા પ્રશ્ન તમને પૂછાશે. બધા લોકોનું ધ્યાન અહીંયા. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા. બધા લોકોનું ધ્યાન અહીંયા. જય હિન્દ. બધા લોકોને જય હિન્દ. હવે ધ્યાન આપણે અહીંયા આપીએ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારમાં, શું કીધું? દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું. તો કે ભાઈ કોંકણ રેલવે છે, એ કોંકણ રેલવે આમાં જવાબ આવશે. પરીક્ષામાં પૂછાય છે આ પ્રશ્ન. કોંકણ ની રેલવે દુર્ગમ એટલે કે પર્વતોને ખોદીને વચ્ચે સુરંગ બનાવીને એમાંથી ટ્રેન પસાર થતી હોય એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો સારા પર્વતારોહક, ખાલી જગ્યા લોકો સારા પર્વતારોહકો એટલે કે પર્વત ચડવા માટે અમુક જે કઈ કોમના લોકો છે એ સારા પર્વત ચડનારા છે. તો એમાં આવે ભોટિયા. એમાં જવાબ શું આવશે? ભોટિયા. આ લખો. બરાબર છે? તો આ બે પ્રશ્ન થયા. સુરંગ ખોદી અને કઈ રેલવે પોતાનું આગવી વિશેષતા ધરાવી? કોંકણ. કયા લોકો પર્વતારોહક છે, સારા પર્વતો ચડવામાં એની કુશળતા છે? તો ભોટિયા નામની પ્રજાતિ. આગળ ખાલી જગ્યા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ કયો છે? તો કે ભાઈ 44 નંબરનો. પેલા ક્યાં નામે ઓળખતા? 7 ના નામે ઓળખવામાં આવતો. દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો ભારતનો સૌથી લાંબો રેલવે માર્ગ. ભારતનો સૌથી લાંબો રેલવે માર્ગ કયો છે? વિવેક એક્સપ્રેસ. કયો છે? વિવેક એક્સપ્રેસ. શીખતા રહેવું છે ભાઈ, આપણે મહાન નથી થઈ જવું. બરોબર છે? આગળ ધ્યાન આપીએ. ગુજરાતમાં ખાલી જગ્યા 12 માસ ખુલ્લું રહેતું બંદર. 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? તો કે ભાઈ પોરબંદર. કયું? પોરબંદર. પંજાબને દરિયા કિનારો મળ્યો નથી, તેથી તે ગુજરાતમાંથી શું આયાત કરે? પંજાબમાં દરિયા કિનારો નથી એટલે ગુજરાતમાંથી શું આયાત કરે? તો કે ભાઈ મીઠું. ગુજરાતમાં સૌથી વધારે મીઠું પકાવવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ મીઠું પકવવામાં આવે છે. આથી ગુજરાતને સોલ્ટ સિટી તરીકે ઓળખાય છે. સોલ્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતને કયા સિટી તરીકે ઓળખવામાં આવે છે? સોલ્ટ સિટી. યાદ રાખશું. બરોબર? આ વસ્તુ યાદ રાખશું. બરોબર? મહેનત શરૂ રાખવાની. પેપર જુદા જુદા જેટલા પણ પેપર વધારે સોલ્વ થાય એટલા કરવાના. આગળ વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકાર ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો, મેક ઇન ઇન્ડિયા. તો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શેના માટે? વ્યાપાર હકારાત્મક બને, લોકો વ્યાપાર કરતા થાય એ માટે. રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં કેટલામાં ક્રમનું છે? બીજા ક્રમનું. બરોબર? આ ઉપરથી એક પ્રશ્ન યાદ રાખવું કે રેલવે ભારતમાં સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી.
ભારતમાં સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ? તો ભારતમાં સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં વડોદરા ખાતે. કઈ જગ્યાએ? વડોદરા ખાતે સ્થપાઈ. યાદ રાખજો, આ બધા યાદ રાખજો. આગળ, ભારતમાં સૌપ્રથમ રેલવે ઈસવીસન ખાલી જગ્યામાં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થયું 1853. 1853 ની અંદર ભારતમાં સૌપ્રથમ રેલવે શરૂ થઈ. કઈ જગ્યાએ? કયા બે સ્થળ વચ્ચે? મુંબઈ અને થાણા વચ્ચે રેલવે સેવા શરૂ થઈ. મુંબઈ અને થાણા વચ્ચે. કોના સમયમાં? ડેલ હાઉસીના સમયમાં. કોના સમયમાં? ડેલ હાઉસીના સમયમાં. બરોબર. આગળ, ખાલી જગ્યાની શોધ પછી માનવી સ્થાયી જીવન જીવવા લાગ્યો. ખેતીની શોધ પછી માનવી શું જીવવા લાગ્યો? સ્થાયી જીવન, ખેતી. આગળ, પરિવહન માર્ગોમાં ખાલી જગ્યા પરિવહન સૌથી ઝડપી અને ખર્ચાળ છે. કયું પરિવહન છે એ સૌથી ઝડપી અને ખર્ચાળ છે? તો હવાઈ પરિવહન. ભારતમાં આશરે ખાલી જગ્યા જેટલા રજ્જુ માર્ગ, રજ્જુ માર્ગ એટલે કે રોપવે કેટલા છે? 100 જેટલા. એક્સપ્રેસ હાઈવે ને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે દ્રુત ગતિ માર્ગ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. આગળનું પેજ ફરી સમજાવો. શું સમજાવું? ભારતમાં સૌપ્રથમ રેલવે 1853 માં શરૂઆત થઈ. રેલવેની શરૂઆત 1853 માં થઈ. કયા બે સ્થળો વચ્ચે? મુંબઈ અને થાણા વચ્ચે. કોના સમયમાં? અંગ્રેજોના સમયમાં. લોર્ડ ડેલ હાઉસી હતો જેણે ખાલસા નીતિ આપી, એના સમયમાં શરૂ કરવામાં આવી. ખાલી જગ્યાની શોધ પછી માનવી સ્થાયી જીવન જીવવા લાગ્યો. કોની શોધ પછી? ખેતીની શોધ કઈ પછી માનવીએ પોતાનું જીવન સ્થાયી કરી નાખ્યું. આગળ, નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં એક બે ઉત્તરમાં જવાબ આપો. બે દેશ વચ્ચે ચાલતા વેપારને, કોઈ બે દેશ વચ્ચે વેપાર ચાલતો હોય તો એને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. કેવો કહેવાય? આંતરરાષ્ટ્રીય વ્યાપાર. બે દેશ વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવામાં આવે છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું? અમદાવાદ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. આગળ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો કે ભાઈ શ્રીનગર થી કન્યાકુમારી સુધી જાય છે. કયા સ્થળોને જોડતો રેલ માર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખાય? વિવેક એક્સપ્રેસ છે એ ક્યાંથી શરૂ થાય? દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડે છે. કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તા બનાવે? દેશના સરહદી ભાગમાં રસ્તા કોણ બનાવે? સરહદી માર્ગ સંસ્થા. કઈ સંસ્થા ઓએનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે? કઈ સંસ્થા રાજ્ય સરકારને હેલિકોપ્ટરની સેવા આપે? પવન હંસ. કઈ સંસ્થા? પવન હંસ. કઈ યોજના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા શહેરને જોડે? કઈ યોજના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા આ મોટા મોટા 4 શહેરો છે ભારતમાં, એ ચારેય શહેરોને જોડે છે? તો કોણ આવશે? સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. ફરીવાર, કઈ યોજના 4 શહેરોને જોડે? તો કે ભાઈ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા 4 શહેરોને જોડનારી યોજના કઈ? તો સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. આ રાખજો. હકારાત્મક બનાવવા સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ. વ્યાપાર તુલાને હકારાત્મક બને, લોકો વ્યાપાર કરતા થાય એ માટે સરકારે કઈ યોજના શરૂ કરી? મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ. કયો પ્રોજેક્ટ? મેક ઇન ઇન્ડિયા.
યાદ રાખજો. ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ વગેરે કોને કારણે ઝડપી બન્યા? ઇન્ટરનેટના કારણે. કેના કારણે? ઇન્ટરનેટના કારણે આ બધું ઝડપી બન્યું. એક વેપારી કરાચીથી ડુંગળી, આ કરાચી નામનું સ્થળ ક્યાં આવ્યું છે? પાકિસ્તાનમાં. હું કીધું? એક વેપારી છે એ કરાચીથી ડુંગળી લઈ અને કોલકાતા મંગાવે છે. કોલકાતા ભારતમાં આવ્યું, પશ્ચિમ બંગાળમાં. ડુંગળી મંગાવી તો એ કયા પ્રકારનો વ્યાપાર કહેવાય? તો કે ભાઈ પાકિસ્તાન એ દેશ છો, ભારત એ બીજો દેશ છો, બે દેશ વચ્ચે વેપાર થાય એને કેવો વેપાર કહેવાય? આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવાય. કેટલાને સમજાય છે? ટૂંકમાં કોઈ બે દેશ વચ્ચે વેપાર થતો હોય ને તો એ દેશ એ વેપાર છે એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવામાં આવે છે. ગુજરાતનું ઓટોમિક લોક ગેટ ધરાવતું બંદર, લોક ગેટ ધરાવતું બંદર ભાવનગરમાં છે ભાઈ. ભાવનગરમાં, ભાવનગરના જે વિદ્યાર્થીઓ છે એને ખબર છે આપણે અહીંયા ઝૂલતો પુલ, લકડીયો પુલ છે, ત્યાં લોક ગેટ બંદર છે, ત્યાંથી કોઈ શિપ છે દરિયાની અંદર એને પસાર કરવામાં આવતી. કેટલા લોકોએ લકડીયો પુલ જોયો છે? મને કોમેન્ટ કરો તો. જોયો છે, બરાબર. આ બધા લોકો ભાવનગરમાં વૈશાલી આગળ જાવ ને તો તમને લકડીયો પુલ જોવા મળશે. તો ઓટોમિક ગેટ ધરાવતું બંદર ક્યાં છે? ભાવનગર. કોને દ્રુત ગતિ માર્ગ કહેવાય? પરીક્ષામાં આ પ્રશ્ન વારે વારે પૂછાય છે. દ્રુત ગતિ માર્ગ એટલે શું? એક્સપ્રેસ હાઈવે ને દ્રુત ગતિ માર્ગ કહેવામાં આવે છે. બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. બે દેશ વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતા રેલ માર્ગ ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે. એનું નામ આપવાનું છે. આ માર્ચ 2023 ની પરીક્ષામાં પૂછાણો. માર્ચ 2023 ની પરીક્ષામાં પૂછાણો હતો. વિવેક એક્સપ્રેસ. ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ કયો એમ પૂછાય તો પણ આવડવું જોઈએ. ભારતનો ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ કયો? તો કે ભાઈ વિવેક એક્સપ્રેસ. દિબ્રુગઢ થી કન્યાકુમારી. ભારતના મુખ્ય 4 શહેરોને જોડતો રેલ માર્ગ કયો? ભારતના ભારતના મુખ્ય 4 શહેરોને જોડતો રેલવે માર્ગ કયો? સ્વર્ણિમ ચતુર્ભુજ. યાદ રાખજો. આગળ વધીએ. દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે? દેશનું સૌથી એટલે કે દેશની સૌથી મોટી રાષ્ટ્રની સંપત્તિ રેલવે, બરોબર. ભારતીય ઇન્ડિયન રેલવે એ સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. ગુજરાતમાં રોપવે કઈ કઈ જગ્યાએ છે? ગુજરાતમાં રજ્જુ માર્ગ, તમને એમ પણ કહે ગુજરાતમાં રજ્જુ માર્ગ અથવા રોપવે કઈ કઈ જગ્યાએ છે? તો સૌથી મોટું તો ક્યાં છે? જુનાગઢ. પાવાગઢમાં પણ છે અને ત્રીજું અંબાજી. આ ત્રણમાં પણ ગુજરાતમાં સૌથી મોટું, એશિયાનું સૌથી મોટું છે જુનાગઢ. સૌથી મોટું છે. બરોબર છે. આગળ.
ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો 44 નંબરનો લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? 44 નંબરનો. એવરેસ્ટ આરોહણ સમયે સમજો, એવરેસ્ટ પર્વત ચડતી વખતે અથવા એનું આરોહણ કરતી વખતે, ચડવું એને પર્વતારોહકની ભાષામાં શું કહેવાય? આરોહણ કરવું. એવરેસ્ટ જ્યારે ચડતા હો ત્યારે જે સાથે માલ સામાન લઈ જવા ઉચકવાનું કાર્ય કોણ કરે? જે કંઈ પણ પર્વતારોહકો હોય એ જ્યારે પર્વત ચડતા હોય, એનું આરોહણ કરતા હોય ત્યારે એનો જે માલ સામાન હોય, ચીજ વસ્તુઓ હોય, એ લઈ ગયા હોય, એને ઉચકવાનું કામ કોણ કરે? ભોટિયા લોકો, ત્યાંના સ્થાનિક લોકો. આ ભોટિયા છે એ સ્થાનિક લોકો છે ત્યાંના. એ આ પ્રદેશથી કેવા હોય? અનુભવી હોય. એ આજુબાજુના એવરેસ્ટની આજુબાજુનો પ્રદેશ છે એના અનુભવી, કારણ કે એનો જન્મથી ત્યાં રહ્યા હોય, મોટા થયા હોય, એ આખો વિસ્તારને જાણતા હોય. બરોબર સમજાય છે? તો એવરેસ્ટ આરોહણ કરતી વખતે એ લોકોની જરૂર પડે છે. આગળ, વ્યાપાર તુલા હકારાત્મક બને. વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો? વ્યાપાર તુલા, લોકો વ્યાપાર કરતા થાય એ માટે ભારત સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો? મેક ઇન ઇન્ડિયા. કયો પ્રોજેક્ટ? મેક ઇન ઇન્ડિયા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે? કેન્દ્ર સરકારની. કોની છે ધોરીમાર્ગ જવાબદારી? કેન્દ્ર સરકારની. કેટલા લોકોને સમજાય છે? આટલી વસ્તુ બધાને ક્લિયર? સમજાય છે ભાઈ આટલી વસ્તુ? ઓકે, આગળ. સામૂહિક સંચાર તંત્રના માધ્યમો કયા છે? છાપા છે, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા. સાહેબ, ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર બધું આવી જાય. વોટ્સઅપ આવી જાય, ઇન્સ્ટાગ્રામ આવી જાય, યુટ્યુબ આવી જાય, ફેસબુક આવી જાય, બધું. ભારતમાં સૌથી લાંબો રેલવે માર્ગ વિવેક એક્સપ્રેસ. સરહદી માર્ગ સંસ્થાની સ્થાપના, સરહદી માર્ગ સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી? સરહદી માર્ગ સંસ્થાની સ્થાપના વિદ્યાર્થી મિત્રો ક્યારે કરવામાં આવી? તો કે ભાઈ 1960 માં કરવામાં આવી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતને કયા પાડોશી દેશો સાથે જોડે છે? પાકિસ્તાન, મ્યાનમાર અને બાંગ્લાદેશ. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના ક્યાં 4 નગરોને જોડે છે? તો કે ભાઈ દિલ્હી, મુંબઈ, કોલકાતા. ગુજરાતમાં કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય? 48, 47 અને 141. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત, અહીંયા પ્રશ્ન લખાવું છું. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1853 મુંબઈ અને થાણે વચ્ચે. ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1855 માં ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે. ભારતમાં કેટલા પ્રકારના રેલવે માર્ગ જોવા મળે છે? ક્યાં? 3 પ્રકારના. એક છે નેરો ગેજ, મીટર ગેજ અને બ્રોડ ગેજ. બરોબર. 2.0 શરૂ કરીથી એક પછી એક તમામ ચેપ્ટર છે આપણે એને પૂરા કર્યા. છેક સુધી તમે પણ એક સારો એવો સપોર્ટ રાખ્યો કે ભાઈ છેક સુધી બધા લેક્ચરની અંદર તમે જોડાઈ રહ્યા. બરોબર. આમ કરતા કરતા આપણે છેક 22-23 ચેપ્ટર સુધીની આખી સફર ઉતાવળમાં પૂરી કરી છે. બરોબર છે? કારણ કે એક સબ્જેક્ટ તમે જો ભણવા જાઓ તો ઘણો સમય લાગે. આ એક રિવિઝન પ્રકારની બેન્ચ હતી.
જેમાં તમારે અગત્યના પ્રશ્નો, અગત્યના મુદ્દાની ચર્ચા કરવાની હતી. આખું ચેપ્ટર ભણવાનું નહોતું. આ બેન્ચની અંદર આપણે બધાએ એક સાથે ધીમે ધીમે આખા ચેપ્ટરો પૂરા કરવાનો અને જે અગત્યનો મુદ્દો છે, અગત્યના જે તર્કો છે એ કાઢવાનો પ્રયત્ન કર્યો. છેલ્લે તમારું જે ચેપ્ટર આ બાકી રહેતું હતું એ પણ તમને અહીંયા સમજાવી દીધું. હવે આપણે જે તમને પેપર સોલ્યુશન કરાવીએ છીએ, અલગ યુટ્યુબ ની અંદર વિડીયો પણ મોકલીએ છીએ. અહીંયા તમારી જે વિદ્યાપત 2.0 બેન્ચ છે એનું જે સમાજનું જે આખું સિલેબસ છે એ આપણો પૂરો થાય છે. હવે જે બે ચાર વસ્તુ મારે જે આજે કહેવી છે, આજે આપણે આગળ સમય પણ છે અને વિદ્યાર્થીની અંદર કેવા કેવા ગુણ હોવા જોઈએ, સફળતા કેવા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય, વિદ્યાર્થીની અંદર કેવા ગુણ હોવા જોઈએ. તો પ્રથમ તો વિદ્યાર્થી છે ને ભાઈ, વિદ્યાર્થીની અંદર એક મહત્વનો ગુણ હોવો જોઈએ, એ છે ધીરજ. સાહેબ કેમ આ પહેલા તમે લખ્યો, કેમ પહેલું આ ગુણ લખ્યો? કારણ કે આજના વિદ્યાર્થી મિત્રો, આજની જે યુવા પેઢી છે એ ઝડપી છે, એને તાત્કાલિક બધું મેળવી લેવું છે, ક્ષણવારની અંદર તેને મહાન થઈ જવું છે. તો ઇતિહાસમાં વિદ્યાર્થી મિત્રો, તમે ઇતિહાસમાં કોઈ પણ પન્ના ખંખોળશો, કોઈ પણ મહાન વ્યક્તિના જીવન વિશે વાત કરશો, સમજશો, એને વાંચશો, તો તમને ખબર પડશે વિદ્યાર્થી મિત્રો કે સફળતા રાતોરાત નથી મળતી. કોઈ પણ સિદ્ધિ છે એ તમને તાત્કાલિક નથી મળતી. એના માટે માણસે પરિશ્રમ કરવો પડે, એના માટે માણસે પુરુષાર્થ કરવો પડે, એના માટે માણસે સહન કરવું પડે, એના માટે માણસે મુશ્કેલીઓને વેઠવી પડે. રાતોરાત સફળતા નથી મળતી, સફળ એમ નથી થવાતું. કેટલા લોકોને સમજાય છે? તો વિદ્યાર્થીની અંદર એક ગુણ હોવો જોઈએ, એ છે ધીરજ. ધીરજ રાખવી પડે છે. ધીરજ નામનો ગુણ, મહેનત કરવાની, એકાગ્રચિત્તે મહેનત કરવાની, પણ ધીરજ પણ હોવી જોઈએ. આજનો સમય તાત્કાલિક લોકોને મેળવી લેવું છે, તાત્કાલિક પૈસા વાળું થઈ જવું છે, અમીર બની જવું છે. એમ વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ મહાન માણસોના જીવન ચરિત્ર વાંચશો, કોઈ પણ આમ મહાન નથી છું. પુરુષાર્થ કર્યો છે, દરેકે પરસેવો પાડ્યો છે, મહેનત કરી છે, તપ કર્યું છે. સૂર્ય છે વિદ્યાર્થી મિત્રો, તપે છે ત્યારે આખા જગતને પ્રકાશ આપે છે. હીરો ઘસાય છે, હીરા ઉપર પેલ પડે છે. જ્યારે હીરો છે જમીનમાંથી નીકળે ત્યારે આટલો બધો ચમકદાર નથી હોતો. સમજાય છે? તો આ ક્યારે મળે છે? એ પુરુષાર્થ કરે. બોલો, ધીરજ પછી બીજો ગુણ વિદ્યાર્થીમાં હોવો જોઈએ, એ છે પુરુષાર્થ. પરિશ્રમ, મહેનત. વિદ્યાર્થી કેવો હોવો જોઈએ સાહેબ? વિદ્યાર્થી પુરુષાર્થ કરવા વાળો હોવો જોઈએ, મહેનત કરવા વાળો હોવો જોઈએ, બરોબર, મહેનતુ હોવું જોઈએ. ત્રીજો વિદ્યાર્થીમાં ગુણ હોવો જોઈએ, એ છે શિસ્તતા. વિદ્યાર્થીનો એક ગુણ છે શિસ્તતા, નિયમિતતા અને પ્રામાણિક. સાહેબ આ શું? વિદ્યાર્થી શિસ્તવાન હોવો જોઈએ, એને એના ગુરુ, એના ટીચર, એના વડીલો પ્રત્યે રિસ્પેક્ટની ભાવના ધરાવતો હોવો જોઈએ, એનામાં પ્રામાણિકતા હોવી જોઈએ, એનામાં નીતિમત્તા હોવી જોઈએ કે મારે આ કામ કરવું છે, આ કામ કરવું છે, હું પૂરેપૂરી દાનતથી કરીશ, પૂરેપૂરા ડેડિકેશન સાથે કરીશ, પૂરેપૂરી ઈમાનદારીથી કામ કરીશ. આ કામની અંદર કોઈ પણ પ્રકારની વેઠ નહીં ઉતારવું. વિદ્યાર્થીની અંદર ધીરજ નામનો ગુણ હોવો જોઈએ, મહેનતુ હોવું જોઈએ, શિસ્તતા, નીતિમત્તા અને પ્રામાણિક હોવો જોઈએ. વિદ્યાર્થીની અંદર એક ગુણ હોવો જોઈએ, બાના નો દેખાડવો જોઈએ. વિદ્યાર્થી ની પાસે કોઈ બાના ન હોવો જોઈએ કામ કરવાના. આજે નથી કરવું, આજે મને આળસ આવે છે, આજે કંટાળો આવે છે, બાના આપે એ વિદ્યાર્થી ન કહેવાય.
તમને જે કામ મળ્યું છે, તમને જે તમારો ટાર્ગેટ છે, એ તમારો ટાર્ગેટ પૂરો ન થાય ત્યાં સુધી જે ઊભો ન થાય, બરોબર, પૂરું કર્યા વિના, એને વિદ્યાર્થી કહેવાય. બરોબર છે. પછીની વાત છે, વિદ્યાર્થી હોય એ પ્રેક્ટિસ. તમારે જો સફળ થવું હોય જીવનમાં તો એક અગત્યનો ગુણ વિદ્યાર્થીએ કેળવવો પડે, એ છે કોઈ કામને વારે વારે કરવું. એક્સપર્ટ બનવું હોય, તમારે જીવનમાં એક્સપર્ટનેસ લાવવી હોય, કોઈ કામ વારે વારે કરો છે. પ્રેક્ટિસ મેક્સિમમ કરો. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. મેક્સિમમ મહેનત કરો, મેક્સિમમ પ્રેક્ટિસ કરો. આજે તમે કહો છો મારે 24 માંથી 24 માર્ક સેક્શન, એમાં કેમ? વારે વારે બીજા પેપરો છે એને સોલ્વ કરો. વધારેમાં વધારે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમે એક્સપર્ટ બનશો. કેટલાને સમજાય છે? સચિન તેંડુલકર છે એ દરરોજ સ્ક્રીઝ ઉપર આવીને 400 દડાની પ્રેક્ટિસ કરે ત્યારે એના શોટ બરોબર જાય. વિરાટ કોહલી, રોહિત શર્મા, આ બધા જે બેટ્સમેનો હોય દરરોજ કેટલો પરસેવો પાડે, ત્યારે એના શોટ આપણને જોવા ગમે છે. એની પાછળની એની મહેનત હોય, એની પાછળનું એનું પુરુષાર્થ હોય, એની પાછળનું એનું ફોકસ હોય. તમારી પરીક્ષાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમને ખબર હોય ઘોડા હોય, ઘોડાને પડખે ડાબલા બાંધેલા હોય આંખ પાસે, કારણ કે ઘોડાને બીજું કઈ ન દેખાય, એમ સીધો રસ્તો જ દેખાય. એમ તમારે પણ અત્યારે ડાબલા બાંધી દેવાના છે. પરીક્ષા જ દેખાવી જોઈએ, પેપર જ દેખાવો જોઈએ. પેપરમાં 70, 75, 80 માર્ક જ દેખાવા જોઈએ. આ છેલ્લાનો સમય છે. આ પરીક્ષાનો ગણતરીના દિવસોને બાકી હોય ત્યારે આપણે બીજા કોઈ પણ આડા અવળા માર્ગે ડિસ્ટ્રેક્ટ ન થવા જોઈએ. બરોબર? તો આ વાત આપણે યાદ રાખશું. વિદ્યાર્થીની અંદર ધીરજ હોવી જોઈએ, ધીરજ રાખવાની, મહેનત કરે રાખવાની. એક દિવસ મહેનત કરીને 3 દિવસ ગેપની કન્સિસ્ટન્સી, દરરોજ નિયમિતતા હોવી જોઈએ કે આજે મેં આ સબ્જેક્ટ પૂરું કર્યું, કાલે આ કરીશ, પરમદી આ કરીશ, એમ તમારી આગળ પ્લાનિંગ હોવું જોઈએ. બરોબર? તો એ આપણે ખાસ ધ્યાન રાખશું. વિભાગ એની અંદર પૂરામાંથી પૂરા માર્ક્સ કેવી રીતે લવાય? વિભાગ એની અંદર પૂરામાંથી પૂરા માર્ક્સ લેવા માટે શું કરવાનું? જે કંઈ પણ આખા વર્ષ દરમિયાન તમે ફેરબુક બનાવી છે, એની અંદર તમારા ટીચર છે, તમારા જે સાહેબ થકી તમે ભણ્યા હશો, એને તમને અગત્યના મુદ્દાઓ લખાવ્યા છે કે આ મુદ્દાઓ તમારી બુકમાં નોંધી લો. એ બધા મુદ્દાઓનું તમારે વારે વારે વાંચન કરવાનું. બીજી વસ્તુ, તમારી આગળ કુમારનો પેપર સેટ છે તો એના બધા સેક્શન એ જોઈ લો વ્યવસ્થિત. ગાળાનું અસાઇનમેન્ટ છે, એમાંથી જે પ્રશ્નના વિભાગ એ છે બરોબર જોઈ લો, અને અપેક્ષિતના જોઈ લો. આટલું કરો સેક્શન એ માટે. સેક્શન એ માટે આટલું કરો, ઇનફ છે. તમારો મોટા ભાગના પ્રશ્નો અહીંથી કવર થઈ જાય. સર અમારે અંડરલાઈન, સર મેં એસએસ માં ફરીથી કહું, સર નવનીત અપેક્ષિત માંથી કેટલા માર્કનું પૂછાય? જુઓ ભાઈ, મોટા ભાગનું પૂછાય, પણ કેટલા માર્કનું પૂછાય એ કોઈ પણ ફેકલ્ટી નો કહીએ કે આપણે ભગવાન નથી. ટૂંકમાં પૂછાય છે. તમે આટલી વસ્તુ કરશો, એક કુમાર પેપર સેટનો સેક્શન એ, અપેક્ષિત અને ગાળાનું અસાઇનમેન્ટ, એના સેક્શન એ કરો. અને ખાસ યાદ રાખજો, ટેક્સ્ટ બુક, તમારી ટેક્સ્ટ બુકની પાછળ સ્વાધ્યાયના વિકલ્પોને એવું આપ્યું હોય, વિકલ્પો, ટૂંકા પ્રશ્નો, આ કર્યા વિના જાતા નહીં. આ તો કરવાનું અને કરવાનું. ટેક્સ્ટ બુકના પેલા વિકલ્પો અને ટૂંકા પ્રશ્નો બધાએ કરી નાખવા પડે. બરોબર? બધાએ કરવા પડશે. કેટલાને સમજાય છે? તો આ વાત કરી આપણે સેક્શન એ ની અંદર પૂરામાંથી પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા. બરોબર છે? ફરી પાછા કઈક નવા વિડીયો સાથે હવે મળશું. આજે આપણે અહીંયા તમારું જે સમાજનો સિલેબસ છે વિદ્યાપત 2.0 બેન્ચ ની અંદર, એ આપણે પૂરો કરીએ છીએ. અમે આની તમને પીડીએફ મોકલી દઈશું. બધા લોકો મહેનત શરૂ રાખજો.
ધીરજ રાખવાની, પુરુષાર્થ પૂરેપૂરો કરવાનો છે. આ સમય તમારે પૂરેપૂરી મહેનત કરી લેવાની છે. આખું વર્ષ દરમિયાન મહેનત કરી છે, હવે પાછું પડવાનું નથી, એ બધા ધ્યાન રાખશું. બરોબર છે? તો ફરી પાછા કંઈક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.